નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે પ્રકરણ 1 ચાલી રહ્યું છે વિજ્ઞાનનું, ધોરણ 9નું, બરાબર. અને આજે આપણે ચેપ્ટર 1 નો પાર્ટ 3 આવ્યા છીએ. ઓકે, તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ આપણે. તો પ્રશ્ન છે કે દ્રવ્યની ભૌતિક અવસ્થા કોને કહે છે? તો દ્રવ્ય જે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો હોય, જે સ્વરૂપ મતલબ ઘન હોય તો ઘન, પ્રવાહી હોય તો પ્રવાહી અને વાયુ હોય તો વાયુ, તેને તેની ભૌતિક અવસ્થા કહે છે. ઘન પદાર્થ કઠોર કેમ હોય છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ કણો વચ્ચે આકર્ષણ બળ કેવું હોય છે? વધુ હોવાથી તે કઠિન હોય છે, બરાબર. આગળ જઈએ. પ્રસરણ એટલે શું? તો એ તો આપણે આગળના 2 લેક્ચરોમાં ડિટેલમાં વાત કરી લીધી છે કે દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. જે એકબીજાની અંદર મિક્સ થઈ જાય, મતલબ કે તમે પાણીમાં ખાંડ નાખી દો, બરાબર, અને જે રીતે ખાંડ અંદર મિક્સ થઈ જાય છે, થોડી વાર પછી ખાંડ પૂરેપૂરી ઓગળી જાય છે, તો આ ઘટનાને પ્રસરણ કહે છે. અને બીજું કે તમે સ્પ્રે માર્યો હોય, અગરબત્તી સળગાવી હોય, આખા રૂમમાં એની સ્મેલ આવે છે, બરાબર, એ પણ અહીંયા જે ઉદાહરણ છે કે પરફ્યુમની સુગંધ રૂમમાં ફેલાય. ઓકે, તો આ જે છે એ ઉદાહરણ છે પ્રસરણનું, બરાબર. આગળ વધીએ. તાપમાન વધતા પ્રસરણ ઝડપી કેમ થાય છે? એની પણ આગળ ચર્ચા થઈ છે. કારણ કે તાપમાન વધવાની સાથે કણોની ગતિજ ઉર્જા વધી છે. ગતિ ઉર્જા વધે એટલે કણો છૂટા પડીને એકબીજાથી દૂર થતા જાય છે, બરાબર. આગળ વધીએ. ઘનતાની વ્યાખ્યા આપો. એ પણ આગળ સૂત્રમાં ચર્ચા કરી લીધી છે, છતાં જોઈ લઈએ. પદાર્થના પ્રતિ એકમ કદના દરને, બરાબર, કદ દીઠ જેટલું દર હોય એને એની ઘનતા કહેવાય. તો ઘનતા બરાબર શું થશે? દર ભાગ્યા કદ. દર એટલે કે અહીંયા વજન, એનો એકમ છે કિલોગ્રામ, બરાબર, અને કદનો એકમ છે મીટરનો ઘન. કદ એટલે કે વોલ્યુમ, બરાબર. ઓકે, અને દર એટલે માસ થશે, બરાબર. તો આનો એકમ થઈ જશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, અને ઘનતાનું સૂત્ર થશે ઘનતા બરાબર દર ભાગ્યા કદ. ચલો આગળ જઈએ. ગલન એટલે શું? ગલન બિંદુ એટલે શું? અને બરફનું ગલન બિંદુ કેટલો છે? તો જો મિત્રો, ગલન એટલે પીગળવું, ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જવું. ગલન બિંદુ એટલે કે જે બિંદુએ પીગળવાની શરૂઆત થઈ જાય એને ગલન બિંદુ કહેવાય. અને બરફનું ગલન બિંદુ છે 0°C, બરાબર, એટલે કે 273 કેલ્વિન. તો જો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ, જે તાપમાને ઘન પ્રવાહી બને તે તાપમાનને ગલન બિંદુ કહે છે. અને 273 કેલ્વિનમાં અને સેલ્સિયસમાં પૂછે તો 0°C બરફનું ગલન બિંદુ છે. ઓકે, આગળ જઈએ. ઉત્કલન એટલે શું? તો સેમ પેલા જેવું જ. ઉત્કલન એટલે કે પ્રવાહીથી વાયુમાં રૂપાંતરણ. ઉત્કલન બિંદુ જે તાપમાને પ્રવાહી ઉકળવાનું ચાલુ થઈ જાય એને કહેવાય, બરાબર. પાણીનું ઉત્કલન બિંદુ 100°C, અંદર 273 એડ કરી દઈએ એટલે કેલ્વિનમાં ફેરવાઈ જશે, એટલે 373 કેલ્વિન. ઓકે, ચલો આગળ વધીએ. બાષ્પીભવન એટલે શું? બાષ્પીભવનને અસર કરતા પરિબળો લખો. બાષ્પીભવનની ઠંડક કેમ થાય છે? તો જુઓ, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ, એ પણ આપણે આગળ ચર્ચા કરી લીધી, બરાબર. ઉત્કલન બિંદુ ના થયું હોય છતાંય પાણીનું રૂપાંતરણ બાષ્પમાં થતું હોય, આ ઘટનાને બાષ્પીભવન કહે છે. તાપમાનની સપાટી, એક તો તાપમાન ઉપર આધાર રાખે, કારણ કે 40 ડિગ્રીમાં જેટલું બાષ્પીભવન થશે એના કરતાં 60 ડિગ્રીમાં બાષ્પીભવન વધારે થશે. સપાટીનું ક્ષેત્રફળ, આપણે બધાને ખબર છે કે આપણે કપમાં ચા પીએ, બરાબર, કપમાં ચા પીએ એના કરતાં રકાબીમાં ચા જલ્દી ઠંડી થઈ જાય છે. કેમ? કારણ કે અંદરથી બાષ્પીભવનનો દર, સપાટી વધારે છે એટલે બાષ્પીભવનનો દર વધારે હોય છે, બરાબર. તો એક તાપમાન અસર કરે છે, બીજું સપાટીનું ક્ષેત્રફળ અસર કરે છે, ત્રીજું પવનની ગતિ. તો આપણે જોઈએ છીએ કપડાં સુકવીએ આપણે, બરાબર, તો પવન હોય તો કપડાં જલ્દી સુકાઈ જશે, બાષ્પીભવન જલ્દી થઈ જશે. અને જો પવન ઓછો છે તો કપડાં જલ્દી સુકાતા નથી, તો એના પાછળ જવાબદાર છે પવન, બરાબર. ત્યાર પછી બાષ્પીભવનથી ઠંડક કેમ ફેલાય છે? કારણ કે વધુ ઉર્જાવાળા કણો બધા શું થાય છે? જે વધારે ઉર્જા હોય બધા કણો ઉડી જશે, જેના કારણે એના લીધે ઠંડક ઉદ્ભવે છે, એટલે કે ગરમ ચા ધીમે ધીમે ઠંડી પડી જાય છે. ઓકે, ચલો આગળ વધીએ. સંઘનન એટલે શું? તો એ પણ આપણે આગળ વાત કરી કે વાયુ અવસ્થામાંથી પ્રવાહીમાં રિટર્ન આવે એને શું કહેવાય? સંઘનન. આપણે વાદળનું ઉદાહરણ જોયું હતું શરૂઆતના પ્રશ્નમાં. ઓકે, તો વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય એને સંઘનન કહે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ઠારણ એટલે શું? તો પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં જાય એને ઠારણ કહે છે. ઠારણ બદલે બીજો શબ્દ વપરાય છે મિત્રો, યાદ રાખજો, ઘનીકરણ પણ વપરાય છે. પ્રવાહીકરણ, ઘનીકરણ. પ્રવાહીકરણ એટલે કે ઘનમાંથી પ્રવાહી થવું, ઘનીકરણ એટલે પ્રવાહીમાંથી ઘન થવું. ઓકે, ચલો આગળ વધીએ. ઉદ્વપાતન એટલે શું? આ પણ આપણે જોયું હતું. ઉદ્વપાતન એટલે ઘનમાંથી સીધું શામાં થઈ જાય?
વાયુમાં રૂપાંતરણ થઈ જાય, બરાબર. ઉત્પાદન પામતા ઉદાહરણો તો જુઓ, ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણ, કપૂર, આયોડીન, લખવું હોય તો ડામરની ગોળી, બરાબર, સોરી, ડામરની ગોળી, બરાબર. ઓકે, આ એના ઉદાહરણ છે, ખાસ યાદ રાખજો મિત્રો. આગળ વધીએ. દબાણ એટલે શું? બરાબર, તો પ્રતિ એકમ ક્ષેત્ર પર લાગતું બળ. એટલે દબાણ શું થઈ જશે? દબાણનું બળ ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, તો જુઓ, કણોની દિવાલ દબાણ, વાયુમાં દબાણ કેમ થાય છે? કારણ કે વાયુમાં દબાણ એટલા માટે થાય છે કે એના કણો એકદમ ખુલ્લા હોય છે, બરાબર, વચ્ચે ગેપ વધારે હોય છે, એટલે એ સીધા સપાટી ઉપર જે ન અથડાય, એટલા માટે વાયુમાં દબાણ થાય છે, દિવાલ સાથે અથડાય છે એટલા માટે પાત્રની. બીજું, વાયુ દબનીય કેમ છે? કારણ કે તેના કણો વચ્ચેનું અંતર કેવું હોય છે? ખૂબ જ વધારે હોવાથી વાયુ કેવા હોય છે? દબનીય હોય છે. ચલો આગળ વધીએ. વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો વાયુનું પ્રવાહીકરણ આપણે હમણાં જ વાત કરી કે વાયુમાંથી શું થાય? ફરીથી પ્રવાહીમાં રિટર્ન આવે, બરાબર. તો વાયુની પ્રવાહી બનવાની ક્રિયાને પ્રવાહીકરણ કહે છે. આને સંઘનન પણ કહેવાય. શું કહેવાય? સંઘનન, બરાબર. અહીંયા જુઓ, વાયુનું પ્રવાહીકરણ કીધું છે. એકલું પ્રવાહીકરણ કીધું હોય ને મિત્રો, એકલું પ્રવાહીકરણ હશે તો આપણે ઘનથી પ્રવાહી જ લખવાનું, ઘનથી પ્રવાહી બનવાની. પણ વાયુનું પ્રવાહીકરણ કે છે એટલે કે ઉલટી પ્રક્રિયા, તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સંઘનન પ્રક્રિયા, બરાબર. અને સંઘનન કરવું હોય, પ્રવાહી બનાવવું હોય તો વારંવાર આગળ બે પ્રશ્નોમાં ચર્ચા થઈ છે, દબાણ વધારે જોવું છે અને તાપમાન એકદમ ઓછું જોઈશે. ઓકે, આગળ વધીએ. એલએનજી નું પૂરું નામ, સીએનજી નું પૂરું નામ અને પીએનજી નું પૂરું નામ, બરાબર. તો જુઓ, એલએનજી નું લિક્વિફાઈડ નેચરલ ગેસ, સીએનજી નું કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, પીએનજી નું પાઇપેટ નેચરલ ગેસ અને એલપીજી નું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ પણ આવે છે અને લિક્વિફાઈડ પાઇપ્ડ ગેસ પણ આવે છે. ઓકે, પણ પેટ્રોલિયમ વધારે થોડું વ્યાજબી છે. ઓકે, ચલો આગળ વધીએ. બીઈસી અવસ્થા શું છે? તો આ દ્રવ્યની ચોથી અવસ્થા માનવામાં આવે છે. બીઈસી અવસ્થાની શોધ કોને કરી? તો જુઓ, આનું પહેલા તો બોઝ આઇન્સ્ટાઈન સંઘટન કહેવાય એને, બરાબર. બોઝ આઇન્સ્ટાઈન સંઘટક. હવે એને ગુજરાતીમાં નામ જોવા જઈએ તો સોરી, તો બી નો થશે બોઝ અને ઈ નો થશે આઇન્સ્ટાઈન. તો આ ક્યારે થાય છે? અતિ નીચા તાપમાને બનેલી અવસ્થા. આની શોધ કરી હતી સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન બંનેએ કરી હતી. ઓકે, આગળ વધીએ. તાપમાન એટલે શું? 0 કેલ્વિન તાપમાનને શું કહે છે? પરમ શૂન્ય તાપમાન કણોની સ્થિતિ શું હોય છે? બરાબર. તો જુઓ, પદાર્થના કણોની સરેરાશ ગતિજ ઉર્જાનું માપ એટલે કે એનું તાપમાન. જેટલી કણો, આપણને ખબર છે તાપમાન વધતા ગતિજ ઉર્જા વધે છે, એટલે બધા કણોની સરેરાશ ગતિજ ઉર્જા હોય એનું તાપમાન લેવામાં આવે. હવે પરમ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાનને કેટલું કહેવાય છે? પરમ શૂન્ય તાપમાન, બરાબર. તો પરમ શૂન્ય તાપમાન અને પરમ શૂન્ય તાપમાને કણોની સ્થિતિ, તો પરમ શૂન્ય તાપમાને કણોની સ્થિતિ લગભગ શૂન્ય હોય છે, એટલે કણો મુવમેન્ટ કરતા નથી. અને આપણે જોયું હતું કે 0 કેલ્વિન કરતા ઓછું તાપમાન ના મળે તમને, મતલબ કેલ્વિન એકમની અંદર માઇનસમાં ટેમ્પરેચર આવતું નથી. ચલો આગળ વધીએ. પ્રવાહી વહેતા કેમ હોય છે? કારણ કે એના કણો વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય છે એના કારણે, બરાબર. તો કણો વચ્ચે આકર્ષણ બળ ઓછું હોવાથી પ્રવાહી વહે છે. એના કરતા પણ ઓછું શામાં હોય છે? વાયુમાં. એટલે એ વહેવાની સાથે સાથે હવામાં પણ જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ગતિ કરતા હોય છે, બરાબર. તો યાદ રાખજો, બિલકુલ ઓછું આકર્ષણ વાયુમાં, એનાથી થોડું વધારે પ્રવાહીમાં, અને સૌથી વધારે આકર્ષણ કણો વચ્ચે ઘનમાં હોય છે. વાયુ આખું પાત્ર કેમ ભરે છે? કારણ કે કણો વચ્ચે આકર્ષણ બહુ ખૂબ ઓછું છે, એટલે વાયુ આખા રૂમની અંદર તમે અગરબત્તી સળગાવી તેની સ્મેલ આખા રૂમની અંદર આવશે, બરાબર. તો પેલું પાણી હશે તો પાણી આખા રૂમમાં અમુક એરિયામાં જ ભરાશે, કઈ આખો રૂમ નહીં ભરી દે. ઓકે, તો અહીંયા સોરી, વાયુની અંદર આકર્ષણ બળ બહુ ઓછું છે, એના કારણે આખું પાત્ર ભરી દે છે, બરાબર. આગળ વધીએ. ઘન કઠોર કેમ હોય છે? કારણ કે કણોની ખૂબ જ નજીક અને મજબૂત બંધન ધરાવતા હોવાથી ઘન કઠોર અવસ્થામાં જોવા મળે છે. તાપમાન વધતા દ્રવ્યના કદમાં કેમ વધે છે? કારણ કે કણો વચ્ચે અંતર વધે છે, એટલે દ્રવ્યનું બે કણ હોય જોડાયેલા. હવે તાપમાન વધતા એમની વચ્ચે અંતર વધવાનું, એટલે કણો તો બધા ખુલ્લા થવાના, ખુલ્લા થશે એટલે કે કદમાં પણ વધારો થતો જોવા મળશે, બરાબર. આગળ વધીએ.
થર્મલ વિસ્તરણ એટલે શું? તો ટેમ્પરેચરના લીધે, તાપમાનના લીધે જે વિસ્તરણ થાય એને થર્મલ વિસ્તરણ કહે. તો તાપમાન વધતા કદ વધવાની ઘટનાને થર્મલ વિસ્તરણ કહે છે. આગળનો પ્રશ્ન, ઘનતામાં ફેરફાર ક્યારે થાય છે? તો તાપમાન બદલાતા ઘનતામાં ફેરફાર થાય છે. તાપમાન વધશે એ પ્રમાણે ઘનતામાં ફેરફાર થશે, અને તાપમાન ઘટતા પણ ઘનતામાં, જો તાપમાન વધશે એટલે કણો વચ્ચે જગ્યા વધતી જશે એટલે ઘનતા ઓછી થશે, બરાબર. અને જો ઘટશે તો એ પ્રમાણે ઘનતામાં પણ વધારો થતો જોવા મળશે. બાષ્પીભવન ધીમું ક્યારે થાય છે? તો જ્યારે તાપમાન ઓછું થઈ જશે એટલે બાષ્પીભવનનો દર ઓટોમેટિક ધીમો પડી જશે, બરાબર. અને તાપમાન વધશે એમ બાષ્પીભવનનો દર વધતો જશે. ખુલ્લા વાસણમાં પાણી વહેલું કેમ ઠંડુ થાય છે? કારણ કે આપણે હાલ ચર્ચા કરી, ખુલ્લા વાસણ હોય તો એમાં બાષ્પીભવનનો દર કેવો હોય છે? વધારે હોય છે, બરાબર. અને સપાટીનું ક્ષેત્રફળ, જેટલું વાસણ ખુલ્લું હશે એનું સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે. હવે સપાટીનું ક્ષેત્રફળ, રકાબીની કપની ઉદાહરણ લીધું જ, તો રકાબીમાં સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય એટલે એનું બાષ્પીભવન દર પણ કેવો હશે? વધારે હશે, બરાબર. આગળ જોઈએ, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ કેમ રહે છે? તો બાષ્પીભવનના કારણે. અંદર એની સપાટી પરથી જે માટલાના જે પેલું સપાટી પર પાણી હોય, માટલું માટીનું બનેલું એટલે પાણી જમીન બહાર આવે એટલે બહાર જે પાણી હોય એનું બાષ્પીભવન થવા માંડે, એટલે બાષ્પીભવન થાય એટલે ત્યાં ઠંડક પેદા થાય, એટલે ઉનાળાની અંદર માટલાનું પાણી તમને વધારે ઠંડુ જોવા મળે છે. વાયુમાં પ્રસરણની ઝડપી કેમ હોય છે? બરાબર. તો કણો વચ્ચે અંતર વધારે હોવાથી પ્રસરણ જલ્દી થઈ જાય છે, જલ્દી ફેલાઈ જાય છે વાયુ. કેમ? કારણ કે એના કણો વચ્ચે જગ્યા વધારે હોય છે. આગળ વાત કરીએ મિત્રો, દ્રવ્યના ઘટક કણો કયા છે? તો પરમાણુ અને અણુ. કોઈ પણ દ્રવ્ય છે અણુઓનું બનેલું હોય, અને કોઈ પણ અણુ હોય એ પરમાણુઓનો બનેલો હોય છે. હવે અણુની અંદર સંયોજન છે કે તત્વ છે એ આપણે આના પછીના ચેપ્ટરમાં ઇન ડિટેલ જોઈશું. અણુ એટલે શું? તો દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું કણ. તમે કોઈ પણ દ્રવ્ય લો, પછી તત્વ હોય કે સંયોજન હોય, એનો એક અણુ લો, જેમ કે પાણીનું એક અણુ તો H2O મળશે. પાણીનો અણુ તમને કયો મળશે? H2O મળશે, બરાબર. જો તમે ઓક્સિજનનું એક અણુ લેશો તો તમને શું મળશે? O2 મળશે. તો આ પણ એક અણુ છે અને આ પણ એક અણુ છે. આ અલગ અલગ પરમાણુઓથી બનેલું છે, જ્યારે આ એક જ પ્રમાણના પરમાણુઓથી બનેલું છે. આ અલગ અલગ પરમાણુઓથી બનેલું હોય તેને સંયોજન કહેવાય, અને એક જ પ્રકારના પરમાણુઓથી બનેલો હોય એને તત્વ કહેવાય, બરાબર. તો એ જો આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈશું. ચલો આગળ વધીએ. પરમાણુ એટલે શું? તો દ્રવ્યનું સૌથી નાનું કણ. અણુને તોડીને તમે એને પરમાણુ બનાવી શકો, મતલબ અણુને તોડો એટલે એમાંથી પરમાણુ મળે તમને. આંતરઆણવીય બળ, તો એ પણ આપણે આગળ બહુ બધી વાર ચર્ચા થઈ ગઈ કે કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હોય એને આંતરઆણવીય બળ કહે છે. જો મિત્રો તમને લાગતું હશે કે અમુક ક્વેશ્ચન એના એ જ રિપીટ થાય છે, પણ તમે જોજો કે ક્વેશ્ચનનું માળખું બદલાય છે, એટલે તમને ખ્યાલ આવે કે ક્વેશ્ચન બદલાય તો તમે ઓપ્શન જોઈને કન્ફ્યુઝ ના થઈ જાઓ, એટલા માટે. ચલો, દ્રવ્યની અવસ્થા બદલવા શું જરૂરી છે? તો તાપમાન અથવા દબાણ. પણ એમાં સૌથી વધારે રોલ કોનો છે મિત્રો? તાપમાનનો. તાપમાનમાં જ તાકાત છે. તાપમાન, કારણ કે જો તમે પ્રવાહીને ઘનને ગરમ કરો તો પ્રવાહીમાં રૂપાંતરણ થાય, પ્રવાહીને ગરમ કરશો તો વાયુમાં રૂપાંતરણ થશે, બરાબર. અને એથી રિવર્સ આવવા માટે તમારે દબાણની જરૂર પડે. જ્યારે તમે રિવર્સ આવતા હોય એટલે તાપમાન ઘટાડવું પડે અને દબાણ વધારવું પડતું હોય છે. તાપમાન વધતા અવસ્થા કેમ બદલાય છે? કારણ કે કણોની ઉર્જા વધે છે. દબાણ વધવાથી અવસ્થા કેમ બદલાય છે? તો દબાણ જેટલું વધારશો એમ કણો નજીક આવશે, તાપમાન વધારશો એમ કણો દૂર જશે, દબાણ વધારશો એમ કણો નજીક આવશે, એટલે બંનેમાં અવસ્થામાં ફેરફાર થતો જોવા મળશે. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો મિત્રો મેં તમને સમજાવ્યું હતું કે તમે આપણે પાણી 100°C તાપમાને તમે ટેમ્પરેચર ચલો, સ્ટવ ચાલુ જ રાખો છો, નીચે ગેસ આગ ચાલુ રાખો છો, બરાબર. ચાલુ આગે 100°C તાપમાન થઈ ગયું, બરાબર. આની આ વાસણ મૂકીશું મેં ઉપર, બરાબર. આ નીચેથી આગ આપું છું, ઓકે. તો અહીંયા 100°C તાપમાને પાણી ઉકળવાનું તો ચાલુ થઈ ગયું, પણ શું જેવું 100°C પહોંચી જશે તરત જ બધું પાણી વરાળ થઈ જશે? ના મિત્રો, પાણી ધીમે ધીમે વરાળ થશે. તો શું ટેમ્પરેચર વધીને 101 થઈ જશે? ના, ટેમ્પરેચર 100 જ રહેશે, બરાબર. જ્યાર સુધી બધું પાણી બહાર નીકળી જાય નહીં ત્યાં સુધી. તો આ જે ટેમ્પરેચર નીચેથી તો ઉર્જા મળતી રહેશે, બરાબર, પણ ટેમ્પરેચરમાં કોઈ ફરક નથી પડતો. આ ઉષ્માને કહેવાય ગલનગુપ્ત ઉષ્મા. આ જે ઉષ્માનો વ્યય થાય છે એને કઈ ઉષ્મા કહેવાય છે? ગલનગુપ્ત ઉષ્મા કહે છે. તો જુઓ, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં બદલવા જરૂરી ઉષ્મા, બરાબર, એને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. મેં તમને ઉદાહરણ આપ્યું ઉત્કલન બિંદુનું આપ્યું, તો તમે બીજી રીતે આનું ઉદાહરણ સમજો. આ જે ઉદાહરણ થઈ ગયું ઉત્કલન બિંદુનું થઈ ગયું, બરાબર, ઓકે. તો જુઓ, અહીંયા કોઈ લોખંડનું હું લઉં, લોખંડ પીગળાવવાનું ચાલુ કરું તો પેલી
એક ફર બધું લોખંડ 1.100, ચલો માની લો કે ભાઈ લોખંડ 1200 ડિગ્રી ટેમ્પરેચરે પીગળે છે, માની લો, જસ્ટ ધારવાની વાત છે. તો મેં 1200 ડિગ્રી ટેમ્પરેચર આપ્યું તો એક જ સેકન્ડમાં બધું પીગળી જશે? ના, ધીમે ધીમે પીગળવાનું ચાલુ થશે. જ્યાં સુધી પીગળવાનું ચાલુ થયું અને જ્યાં સુધી બધું પીગળી ગયું ત્યાર સુધી જેટલી ઉષ્મા આપવી પડી છે એ ઉષ્મા બધી, એક ટેમ્પરેચર એનું એ જ રહેશે પણ ઉષ્મા તો આપવી જ પડશે. આ જે ઉષ્મા છે એને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એટલે ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં, પૂરેપૂરી પ્રવાહી અવસ્થામાં ફેરવવા માટે જે ઉષ્માની જરૂર પડે એને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર. આ છે આપણે જે આગળ ભણ્યા, મેં તમને પાણીનું ઉદાહરણ આપ્યું, એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બરાબર. જે ઉત્કલન બિંદુએ પહોંચી ગયા પછી પણ ચાલુ રહેતી હોય. તો જુઓ, પ્રવાહીમાં વાયુ બનવા જરૂરી ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો આ યાદ રાખજો, 3.34 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. આ મિત્રો યાદ જ રાખવું પડશે ડેટા તમારે. બરાબર. 3.34 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. ચલો આગળ વધીએ. પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તો એ પણ છે 2.25 × 10⁶. આ યાદ રાખજો, બંને ડેટા મિત્રો નોટ ડાઉન કરી લેજો. બરફની ગલન ગુપ્ત ઉષ્મા અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 2.25 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ. દ્રવ્યનું દર બદલાય છે કે નહીં? તો અવસ્થા બદલાય પણ દર બદલાતું નથી. બરાબર. કોઈ પણ દ્રવ્ય હોય, આ કેવું છે કે પેલું જેમ ગીતામાં કહ્યું છે ને કે શરીર બદલાય છે પણ આત્મા બદલાતી નથી, આત્મા અમર છે. એ રીતે કોઈ પણ દ્રવ્યનું દર એટલું ને એટલું જ રહેશે, ભલે એની અવસ્થા બદલાય. બરફનું તમે પાણી બનાવી દો, પાણીની બાષ્પ બનાવી દો, પણ જે વાતાવરણમાં બધી બાષ્પનું ભેગું કરશો ને તો એનું દર જેટલું જ હશે જેટલું તમે એનું પાણીનું દર હશે, અને પાણીનું દર એટલું જ હશે જે બરફમાંથી એ આવ્યું હશે. બરાબર. તો અવસ્થા બદલાય છતાં દર બદલાતો નથી. અને આ જે દર નથી બદલાતું એને દર સંચયનો નિયમ કહેવાય છે. શાનો નિયમ કહેવાય છે? દર સંચયનો નિયમ. બરાબર. દર અવસ્થા બદલાય છે પણ દર બદલાતું નથી. બરાબર. આગળ જઈએ. વાયુનો આકાર કેમ નિશ્ચિત નથી? કારણ કે કણો મુક્ત ગતિ કરે છે. વાયુના બધા કણો મુક્ત ગતિ કરે છે. જો એકબીજા સાથે કમ્પ્લીટલી જોડાયેલા હોય ઘન પદાર્થની જેમ તો એનો આકાર નિશ્ચિત હોય, પણ વાયુઓમાં તો બધા પોતાની ઈચ્છા પ્રમાણે ગતિ કરતા હોય એટલે એમનું કદ, આકાર નિશ્ચિત હોતો નથી. ઘનનો આકાર નિશ્ચિત કેમ છે? તો એના કરતા ઉલટું, કણો સ્થિર ગોઠવણી ધરાવે છે એટલા માટે ઘનનો આકાર નિશ્ચિત છે. તાપમાન ઘટાડતા શું થાય છે? તો કણોની ગતિ ઘટે છે. તાપમાન વધારતા કણોની ગતિ વધે છે. ઓકે. સંઘનન ક્યારે થાય છે? તો તાપમાન ઘટાડો તો જ સંઘનન થાય. આપણે વાત, સંઘનન એટલે શું? વાયુમાંથી પ્રવાહીમાં આવવાનું છે, તો વાયુમાંથી પ્રવાહીમાં આવવા માટે તાપમાન ઘટાડવું પડશે. બરાબર. બીજું આમાં એક જવાબ બીજો પણ લખી શકો કે દબાણ વધારતા, દબાણ વધારો અને તાપમાન ઘટાડો એટલે એ સંઘનન થાય. બરાબર. ચલો આગળ વધીએ. ઠારણ ક્યારે થાય છે? તો જ્યારે તમે પ્રવાહીને ઠંડુ પાડશો, પ્રવાહીનું ટેમ્પરેચર નીચું લઈ જશો એટલે કે પાણીનું ટેમ્પરેચર નીચું લઈ જશો એટલે બરફ બની જશે. એટલે કે પ્રવાહીમાંથી ઘન તરફ જવાની જે છે એને ઠારણ કહે છે. એટલે પ્રવાહીને ઠંડુ પાડતા અથવા તો પ્રવાહીનું તાપમાન ઘટાડતા એ શું થઈ જાય છે? બરફ બની જાય છે. બરાબર. એટલે કે ઘન બની જાય છે. આ પ્રોસેસને ઠારણ કહે છે. આગળ ઉદ્વપાતન ક્યારે થાય છે? તો ખાસ પદાર્થોમાં. કયા કયા પદાર્થોમાં થાય છે? બરાબર. ઉદ્વપાતન એટલે કે ઘનમાંથી સીધું ક્યારે વાયુમાં રૂપાંતરણ થાય એને ઉદ્વપાતન કહે છે. બરાબર. ખાસ પદાર્થો આપણે વારંવાર ચર્ચા કરી છે, ભાઈ આયોડીન, ડામરની ગોળી, બરાબર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કપૂર. બરાબર. આટલાની અંદર તમને ઉદ્વપાતન જોવા મળે છે. દબાણનો એસઆઈ એકમ, તો દબાણનો એસઆઈ એકમ યાદ રાખજો મિત્રો, પાસ્કલ છે. બીજો એકમ એક ટોર પણ છે, પણ આપણે આ યાદ રાખવાનું છે એસઆઈ એકમ. તો એસઆઈ એકમ પૂછાય તો પાસ્કલ. બરાબર. ઓકે. આગળ જઈએ. વાયુને દબાવતા શું થાય છે? તે વાયુને દબાવતા એ કદ એનું ઘટી જાય છે. ઓકે. આગળ જઈએ. દ્રવ્યની અવસ્થા બદલાવ રિવર્સિબલ છે કે ઇનરિવર્સિબલ? તો રિવર્સિબલ એટલે કે ફરીથી પાછી અવસ્થા એની અવસ્થામાં આવીએ. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, તો શું વાયુમાંથી પ્રવાહી બને અને પ્રવાહીમાંથી પાછું ઘન બને? તો હા, રિવર્સિબલ છે. ઇનરિવર્સિબલ હોય તો એક વખત ઘનમાંથી પ્રવાહી મતલબ બરફમાંથી પાણી બને તો ફરીથી પાણીમાંથી બરફ બને નહીં, તો ઇનરિવર્સિબલ આવશે નહીં. દ્રવ્યની અવસ્થાનો બદલાવ રિવર્સિબલ છે. બાષ્પીભવન અને ઉત્કલનમાં એક તફાવત લખો. તો બાષ્પીભવન કોઈ પણ તાપમાને થાય. મોટો તફાવત આ જ છે બંને વચ્ચે.
બરાબર. જ્યારે ઉત્કલન ચોક્કસ તાપમાને થાય. આપણે વાત કરી કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે. 100° પહોંચ્યા વગર પાણી ઉકળવાનું ચાલુ થશે નહીં. પણ બાષ્પીભવન તો 40°C થશે, 50 થશે, 60 થશે, 70 થશે. હા, દર ઓછો વધતા હોઈ શકે કે ભાઈ ઓછું તાપમાન હશે તો બાષ્પીભવનનો દર ઓછો હશે, તાપમાન વધારે હશે તો બાષ્પીભવનનો દર વધારે હશે. બરાબર. આગળના પ્રશ્ન પર જઈએ. દ્રવ્યની અવસ્થા બદલવાનું એક દૈનિક જીવનનું ઉદાહરણ આપો. તો બરફ પીગળીને પાણી બનવું, આવી તો આપણી આજુબાજુ ઘણી બધી છે કે ભાઈ દૂધમાંથી દહીં બની જાય છે. બરાબર. તો એ પ્રવાહીમાંથી ઘનમાં જતું રહે છે. તો આવી બધી ઘણા બધા દ્રવ્યોની અવસ્થા આપણી આજુબાજુ બદલાતી હોય છે. ઓકે, તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. બરાબર. તમારા આ ચેપ્ટરમાંથી જેટલા પણ એમસીક્યુ પૂછાઈ શકે છે એ બધા આપણે આવરી લીધા છે. અમુક ટૂંકા સ્વરૂપે આવરી લીધા છે, અમુક ખાલી જગ્યા સ્વરૂપે આવરી લીધા છે, અને શરૂઆતમાં એમસીક્યુ સ્વરૂપે. તો તમારે લગભગ એક વખત ચેપ્ટર વાંચી અને આ વિડીયો જોઈ લેશો, અથવા તો વિડીયો જોઈને ચેપ્ટર વાંચશો તો પણ તમને વધારે ખબર પડશે. અને નેક્સ્ટ લેક્ચરથી એવું ટ્રાય કરીએ આપણે કે ચેપ્ટરની શરૂઆતમાં આખા ચેપ્ટરનો સાર લઈ લઈએ, આછી પાતળી ચેપ્ટરની ચર્ચા કરી લઈએ કે ચેપ્ટરમાં શું શું આવે છે, પછી એના એમસીક્યુએસ જોઈશું, જેથી કરીને તમે ઓછા સમયમાં તમારું ચેપ્ટર પણ કવર થઈ જાય, તમને ચેપ્ટરનો કોન્સેપ્ટ પણ ખ્યાલ આવી જાય અને તમારા એમસીક્યુએસ પણ થઈ જાય. બરાબર. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ખાસ કરીને તમારા મિત્રો જોડે શેર કરજો. બરાબર. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો, જો તમે જેટલું શેર કરશો, જેટલું તમારા મિત્રો જોડે જશે, જેટલા વધારે લોકો જોશે એટલો અમને ઉત્સાહ આવશે. પછી કોઈ લિમિટેડ લોકો વિડીયો જોવે તો અમને પણ એમ થાય કોઈ જોતું નથી, રહેવા દો, શું કામ વિડીયો બનાવો છે. તો તમે જેટલું પણ આગળ લોકોને ફોરવર્ડ કરશો એમ અમને પણ આનંદ આવશે, એટલે વિડીયો બનાવવા માટે. બરાબર. ઓકે, તો થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે. આપણો ટાર્ગેટ હાલ છે કે સવારે 9 વાગે એક લેક્ચર આવી જશે તમારી જોડે, અને થોડા બીજું એવું ટ્રાય કરીએ છીએ કે સાંજે 9 વાગે પણ એક લેક્ચર કરીએ. બરાબર. તો દિવસના 2 લેક્ચર હોય, જેથી કરીને તમારું સિલેબસ પણ જલ્દીથી એક્ઝામ પહેલા આપણે કવર કરી શકીએ. બરાબર. તો ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.